મરબા એ દાદાજી દેવી મારા બાબા મોતીની દેવી મારે માં વડી વેલી તન મારી મરબા ઝાલા મોતીની દેવી એ જ્યારે નર નિરાકાર હતા ને ભાઈ તારા જેવી જલસો બનાવવા મિત્રો મારી માં આજા કરી શક્તિ જોગ પેલાની જોગની માં શક્તિ બાબા પ્યાલી આંગળી સાચીને તારા બ્રહ્માંડને ઉત્પન્ન કર્યા ભગવાન બ્રહ્મા તમે મને વરો ભગવાન બ્રહ્માએ ના પાડ્યો કે તમે અમારી માતા કહેવાય તમે અમને ઉત્પન્ન કર્યા અમારાથી તમને વરાય નહીં બીજી આંગળી સાચી તારા વિષ્ણુને ઉત્પન્ન કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ વાત કરી કે મારી તારું તેજ અમારાથી ઝીલાય નહીં એટલે અમારાથી તમને વરાય નહીં ત્રીજી આંગળી સાચીને ત્યારે ત્રિલોકનો નાગ ભોળિયાનાથને ઉત્પન્ન કર્યા ભોળિયાનાથે વિચાર કર્યો કે જો માતાજીને વરિશ નહીં ને તો આ સૃષ્ટિનું સર્જન નહીં થાય ભાઈ મારી દર્દની એ દરનારી મરબા ઝાલા મોતીની ભગવાન ભોળાનાથે વિચાર કર્યો માતાજીને વાત કરી કે માતાજી તમે તેજનો ગોળો કહેવાય અગ્નિનો ગોળો કહેવાય તમને વરવું એક કારણ કે તમે યજ્ઞ કુંડ કરો અને એની માલપાથી 108 આટા મારો પછી તમને વરવું માતાજી અગ્નિ પ્રગટ કરી અને 108 આટા માર્યા ને તારે પા ભાગના પાર્વતી થયા ભાયા તારે ભોળાનાથ હારે વર્યા સમય લેતા વાર લાગે નહીં માં પાર્વતી ભોળાનાથ આગલા યુગની અંદર માં આજાદની શક્તિ 66 કરોડ દૈત મારી અને 12 ની નિદ્રા કરી હુંદેલી બાબા ભોળાનાથને કીધેલું કે જ્યાં હાલી છે ત્યાં કંકુના પગલા હશે અને જ્યાં બોલી હશે ત્યાં ફૂલના ડગલા હશે ભાઈ ભોળાનાથ ને પાર્વતી જંગલની માલમાં આટો મારવા જાય તારી એક દૈત્યનું ચેડું હશે ને ભાઈ એ માતાજીએ માર્યા વગર મૂકી દીધેલું કે આને કોણ મારે એ દૈત્યના ચેડવાને આશમાંથી પાસ પરુ હાલ્યું જાય અને પડ્યું રોવે ને તારે પાર્વતીના કાનમાં અવાજ આવે કે સ્વામી તમે સાંભળો છો આ જંગલમાંથી અવાજ આવે છે હાલો ને પાસે જઈ ભોળાનાથ કે ના પાર્વતીજી રવા દો
એ રમાજો પાર્વતી મારું ભોળિયા નાથ નું કેવું માનો રે 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 એ ભોળાનાથ ના પાડે કે રવાજો મારે કીધું માનો પાર્વતીજી ત્યાં નથી જવું આપણે અને પાર્વતીજી હઠ લીધી અને જ્યાં જોવા જાય ત્યારે આંખમાંથી પાસ પરવું હાલ્યું જાય ભોળાનાથ તમને દયા નથી આવતી ભોળાનાથને ખબર પડે કે આ તો દૈત્યનું ચેડવું છે કાલે સવારે મોટું થશે તો આપણને આમું થશે પણ અહીંયા પાર્વતીએ હઠ લીધી કે પાર્વતી કે ભોળાનાથ એના આંખના લોચન આપો નકર હું તમારાથી ત્યાં આવી જઈશ બાળ હટ ઘોડા હટ અને સ્ત્રી હટ પાર્વતીજીએ હઠ્યું લીધેલી માને નહીં હો ભોળાનાથ કે લાઈને આને કીધું માનું નકર મારાથી ત્યાં આવી જઈશ ઓલું દૈત્યનું ચડવું હતું ઈને આંખના લોચન નાખ્યા ભોળાનાથને વાત કરે પાર્વતીજી કે આઠમનો ટાઈમ આવશે તમે નોરતાએ બેસો હું તમારી સેવા કરીશ તો આપણું કોઠિયું સારી ખાશે આને લઈ લો આપણી હારે તો ભોળાનાથ કે ઈ વાત હાસી લઈ લેવા દે આને આશુના લોસન નાખ્યા મારી બડા મારી બડી જીવી ક્યાં લોટતા આયા અને આયે માતા પાર્વતી હાથમાં દંડો આપ્યો દૈત્યને છેડવાના કે આલે બેટા 4 ખંડ છે ને 4 ખંડ 3 ખંડની માલપા થજે પણ ઉગમના ખંડની માલપા જતો નહીં તર કે હારું મારી નહીં જવું કોઠીઓ સારતા 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 આ તો દૈત્યનું ચેડવું માને ભાઈ માન્યો નહીં અને કે આ ચોથો ખંડ મારી માએ શું કીધું હોય છે મને કે જતો ને બેટા આમ જ્યાં પૃથ્વી માથે નજર નાખે સાયલાના સરોવર માં બાપ સાસોજ કરોડ દેવીઓ મય સ્નાન કરે આ દૈત્યનું ચેડવું આવી અને માતાજીના વસ્ત્ર લઈ હંકાડી દેવો તરીકે ભાઈ તું અમને દઈ દે તરીકે ના તમારે બધી દેવીઓને મારી હારે આ સાયલાના સરોવરની માલપા હોમયો દા રમવો પડશે હા માતાજીએ વાત કરી કે હાલો અને લઈ લો આજ આપણે હોમયો દા રમી કે ભાઈ હાલ અને હાયલાના સરોવરની માલપા એ દૈત્યને ચેડવાને ના હાડી ઢીલો ઢ કરી નાખ્યો તારે જેવી વિચાર કરી કે આ તો પાર્વતીનો બાળકો છે જો આને આ મરી જશે ને તો આપણી બહેનનો ઠપકો આવશે આને જવા દો આ દૈત્યનું ચેડવું હાલી નીકળ્યું થાકી ગયેલો માણા હુઈ જાય ભાઈ ખાટલાની માલપા હુઈ ગયો છે અંદર મઢીએ જઈને પાર્વતીજી 32 ભાતના ભોજન લઈને આવી જમીલાને યા મારા વાલા જાય મારા વાલા જાય જમીલાને પાર્વતીજી 32 ભાતના ભોજન લઈને આવી અને લેને બેટા જમી લેને તરકે ના માં મારે નથી જમવું હોય
પાર્વતીજી બહુ કગર્યા. આ તો દૈત્યનો ચેડવો. તરકે માં હું જમું એક જ શરત, તમારા મને વચન દેવું પડે. તરકે લેને બેટા હું તને વચન આપું પણ તું જમી લે. પછી ખાઈ લીધું. ખાઈને આ તો દૈત્યનો ચેડવો. માતાજી તમે મને વચન આપ્યું હોય ને તો ભેસમા કાકા અમર ફૂલ અને આજ્યો વેતાળ આટલું મને દઈ દો, કા તો તમારું વચન પાછું લઈ લો. પાર્વતીજી મુજાણા આ તો ભોળાનાથ પાય છે, કેમ લેવા જાવ ભાઈ? પાર્વતી એ ભોળિયાનાથ પાય જઈ ઉભા રે. પાર્વતીજી આજ્યો વેતાળ ભસ્મા કાકા અમર ફૂલ ભોળાનાથ પાસે પણ કેમ લેવું? પછી પાર્વતીજીએ ભોળાનાથના માથાની માલી પર હાથ ફેરવવાનું ચાલુ કર્યું ભાઈ. અને ભોળાનાથને ઊંઘ આવી ગયું. જ્યાં ભોળાનાથને ઊંઘ આવી જાય ને તારા અમર ફૂલ ભસ્મા કાકા આજ્યો વેતાળ એ લઈ જઈ અને ઓલા અમરિયા દૈતને દઈ દીધો. દૈતના ચેડવાને દઈ દીધો. પાછો હવાનો પોર થાય, પોછીઓ સારવા જાય. વને માર્ગો વટો માર્ગો જઈ આજ્યો વેતાળ અમર ફૂલ ભસ્મા કાકા એ માથાની માલિપા મૂકે ને તારા 12 હાથ પોળો 12 હાથ ઊંચો આવો દઈ થાય ભાઈ. એ જા પગની ખરી મારે ને તાર 100 હાથ મણ માટું ઉડાડતો જાય. આવો દઈ એને ઓલી વાત મગજમાં રહી ગયેલી કે સાયલાના સરોવર મારી પાસે 66 કરોડ દેવી છે ને એને મને થકાડી નાખ્યો તો ને આજ પાછું યાદ આવું. આ દેવીએ સ્નાન કરે સાયલાના સરોવરની મારી પાસે સ્નાન કરે પણ કાગડાને પોરો મૂકેલો કે ભાઈ આ કોઈ દૈત્યનું ચેડવું આવે તો કોઈ કાળા માતાનો માનવી આવે, કાળા માતાનો માનવ મૂકેલો. તારે કાગ બોલવાનું અને કાગડો એ ડાળે બેઠો 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 આમ ન દૂર કરે આમ ન દૂર કરે. તારે આ અમરિયો દઈ દાબીનું ભરેલો આમ કાગડા હાટું કાગડા હામું નજર નાખીને તારે કે નક્કી આમને કોક બોરી મૂકેલી છે. તારે દહીંનું માટલું ભરી લાયો. દહીંનું માટલું ભરી આમ હાથ ભરી તાર દહીંનું માટલું. કાગડો છે ને ભાઈ એ લાલસુ આમ જ્યાં માઠ આમ નજર કરે દઈ આમ તારો ઉડી ન્યા જતો રહ્યો. અને પછી 66 કરોડ દેવીના વસ્ત્ર લઈ અને અમરિયો દઈ આમ નજરું નાખી જાય 66 કરોડ દેવી. એ બેનું આ તો આપણને અપડાઈ નાખશે. આ તો અમરિયા નામનો દઈ થઈ ગયો છે. 66 કરોડ દેવીઓ ભોળાનાથ ને કગર્યા મારા નાથ હાંભળો હાંભળો એ મારી વાતો હાંભળો. ભોળાનાથ ના જેમ કે ભોળાનાથ ઈ તો હવે કે અમરિયા નામનો દઈ થઈ ગયો છે. અમર ફૂલ ભસ્મા કાકા આજ્યો વેતાળ એના પાયે આવી ગયો છે. અમારા વસ્ત્ર લઈ અમારો જીવવાનો આરો નહીં રવા દે એટલે અમે તમારા પાસે આવ્યા છીએ. ભોળાનાથ મુજાણા હો. અને આ મંદિરમાંથી આવી ભોળાનાથ ને કહેવા માંડ્યો
એ લંગોટિયા ભોળિયા કા તો મારા હારે યુદ્ધ કર અને કા તો તારી પાર્વતી મને દે. ઓહો ભોળાનાથ મુજાણા હો. ભોળાનાથે વિચાર કર્યો કે આગલા જુગની માલમાં 66 કરોડ દઈ તો મારી અને માં આજા શક્તિ 12 યુગની નિદ્રા કરીને હોતી છે. ભોળાનાથે અમનો મેલ ઉતારી રાવણ દેવનો ઉત્પન્ન કર્યા. રાવણ દેવનો ઉત્પન્ન કર્યા કે બોલો ને મહાદેવ મારે શું કામ કરવાનું છે.